નમસ્કાર મિત્રો, તો અગત્યના નિયમો JEE સ્પેશિયલ MCQ પાર્ટ 3 ની અંદર આપનું સ્વાગત છે. હવે પછી આપણે ક્રમમાં આગળ નેક્સ્ટ MCQ જોઈશું. 21માં MCQ છે, એમ દળના એક બ્લોકને ઘર્ષણ રહિત સમખીતી સપાટી પર એમ દળના દોરડા વડે ખેંચવામાં આવે છે. એટલે અહીંયા મિત્રો ખાસિયત એ છે MCQની, પદાર્થનું દળ એમ છે અને દોરડું છે ને મિત્રો જાડું દોરડું છે, અને દોરડાનું દળ પણ સ્મોલ એમ છે. ઓકે, હવે જો દોરડાના મુક્ત છેડા પર P બળ લગાડવામાં આવે, અહીંયા P બળ લગાડવામાં આવે તો દોરડા વડે બ્લોક પર કેટલું બળ લાગે? હવે P બળ લગાડીએ તો પ્રવેગની અંદર બેયનું દળ લેવું પડે, જાડું દોરડું છે એટલે આખા તંત્રનો પ્રવેગ શું આવશે? બળ ભાગ્યા દળ. તો બળ F ના બદલે અહીંયા P છે, દળ અહીંયા M પ્લસ કેપિટલ M છે. પણ આપણે બળ કોનું કીધું છે? આખા તંત્રનો પ્રવેગ આટલો આવે, આના પર કેટલું બળ લાગે બ્લોક પર? તો F બરાબર M એ, એની કિંમત મૂકી દો. શું આવશે? M પ્લસ કેપિટલ M, એટલે F આવશે. સોરી, MP છેદમાં M પ્લસ કેપિટલ MP છેદમાં M પ્લસ M, એટલે DMCQ ડી આપણો આન્સર આવશે. ઓકે, 22માં 5 કિલોગ્રામ અને 4.8 કિલોગ્રામ દળોને હલકી ગગડી પરથી પસાર કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે તો પ્રવેગ કેટલો? તો મોટામાંથી નાનું બાદ કરીશું, M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2. પણ અહીંયા તમે જુઓ 5 અને 4.8 એટલે 9.8 થશે, એટલે આપણે G અહીંયા 9.8 લઈશું મિત્રો. તો અહીંયા 5 માઇનસ 4.8, 5 વત્તા 4.8, G 9.8, 0.2 છેદમાં 9.8, પણ 9.8 મને કેન્સલ થશે એટલે આવશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે ક્યારેક આ રીતે પદ ઉડતું હોય ત્યારે આપણે જેની કિંમત 9.8 લેવાની, બાકી બહુ જાજો ફરક ના પડે, પણ શું કે આપણે ભાગાકાર ના કરવો પડે. નેક્સ્ટ જોઈએ 23માં, સમક્ષિતિજ સાથે 30નો ખૂણો બનાવતી ઢાળની સપાટી પર તેના પર મૂકેલ બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.8 છે. જો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ 10 હોય, 10 ન્યૂટન હોય તો બ્લોકનું દ્રવ્યમાન કેટલું? તો આવી રીતે મિત્રો બ્લોક છે, તો સ્વાભાવિક છે કે વજન બળ mg નીચે. આવી રીતેના ઘટકો પાડી દેવાના. આ કયો મિત્રો ઘટક છે? કોસ ઘટક, આ સાઇન ઘટક. 30નો કોણ છે એટલે આ પણ ઓટોમેટિક 30 થઈ જાય. ઘર્ષણ બળ, આ પદાર્થ આ બાજુ ગતિ કરે એટલે સ્વાભાવિક છે કે ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? Fs ઉપર તરફ લાગે. તો બ્લોકનું દ્રવ્યમાન કેટલું? તો બંને આપણે સરખાવવાના છે. ચાલો, Fs ઇઝ ઇક્વલ ટુ mg sin 30 ઇઝ ઇક્વલ ટુ Fs. Fs આપણને કેટલા આપેલા છે? ઘર્ષણ બળ 10 ન્યૂટન આપેલા છે. દળ શોધવાનું છે. G 10 છે, sin 30 એટલે 1/2 અને Fs 10 છે, તો 10 10 કેન્સલ, તો M બરાબર 2 કિલોગ્રામ આવશે. ઓકે, એટલે આન્સર એ આવશે. ચલો, ત્યાર પછી 24માં, એક મશીન ગનમાંથી 40 ગ્રામ દળની ગોળી 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છૂટે છે. મશીન ગનને પકડી નાખનાર માણસ મહત્તમ 400 ન્યૂટનનું 144 ન્યૂટનનું બળ અનુભવતો હોય તો પ્રત્યેક સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળી છોડી શકે? એક ગોળીનું વેગમાન કેટલું થાય મિત્રો? એક ગોળીનું વેગમાન mv થાય. તો ધારો કે 1 સેકન્ડમાં n ગોળી છોડે છે, તો n ગોળીનું વેગમાન કેટલું થાય? ધારો કે 1 સેકન્ડમાં n ગોળી છૂટે છે, માટે n ગોળીનું વેગમાન NMV થાય.
હવે છે ને મિત્રો, આ ગોળીનું વેગમાન આગળની દિશામાં થાય, વિરુદ્ધમાં સૈનિકના ખભા પર બળ લાગે છે. હવે ગોળી એટલી જ છોડે કે જેટલું વિરુદ્ધમાં બળ સહન કરી શકે એટલું. જો પોતે બળ ન સહન કરી શકતો એને વધુ પડતી ગોળી છોડે તો વધારે બળ લાગે એટલે સૈનિક પડી જાય. એટલે આગળની દિશામાં વેગમાન 1 સેકન્ડમાં બરાબર ઇઝ ઇક્વલ ટુ વિરુદ્ધ દિશામાં લાગતું બળ આવશે. એટલે F ઇઝ ઇક્વલ ટુ NMV આવશે. NMV ઇઝ ઇક્વલ ટુ F આવશે. તો સૈનિક 144 ન્યૂટનનું બળ સહન કરી શકે છે. આ N. ગોળીનું દળ 40 ગ્રામ છે તો કેટલું આવશે મિત્રો કેજીની અંદર? 0.04. V છે 1200 એટલે કેટલા આવશે? 2 0 અને પોઈન્ટ પછી 2 આંકડા નીકળી જાય એટલે 12 ચોક 48, 144 ભાગ્યા 48 તો કેટલા આવશે મિત્રો? 48 તે રીતે તમે કરો 144 થાય એટલે વધુમાં વધુ એ 3 ગોળી છોડી શકે. આન્સર આપણો બહુ અગત્યની મેથડ છે. 25મો, ધારો કે કાર સુરેખ પથ પર 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે તો કાર કેટલા અંતરે અટકશે? અટકશે એટલે મિત્રો સ્થિર થશે. હવે સ્વાભાવિક છે કે ભાઈ કાર જ્યારે અટકે છે ત્યારે આગળની દિશાનું બળ અને વિરુદ્ધ દિશાનું જે ઘર્ષણ બળ છે એ સરખા થઈ જાય એટલે કાર અટકી જાય છે. એન્જિન દ્વારા લાગતું બળ અને ઘર્ષણ બળ બે સરખા થઈ જાય એટલે કાર અટકી જાય છે. તો F ઇઝ ઇક્વલ ટુ શું થાય? FS થાય. F ઇઝ ઇક્વલ ટુ MA અને અહીંયા શું આવશે? મ્યુએસ N, N ને બદલે mg. પ્રવેગ આવશે મ્યુએસ g. ગતિ માટેનું સૂત્ર છે v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2AD. કેટલું અંતર કાપીને અટકશે એટલે d શોધવાનું છે. જ્યારે કાર અટકે છે ત્યારે કારનો અંતિમ વેગ 0 થશે -v0² અને વિરુદ્ધમાં આ વિરુદ્ધ દિશામાં હોય પ્રવેગ બરાબર છે એટલે અહીંયા માઇનસ આવશે. આ માઇનસમાં આવશે વિરુદ્ધ દિશામાં હોય એટલે 2 - મ્યુએસ g ઇન્ટુ d. માઇનસ કેન્સલ થશે, v² છેદમાં શું આવશે? 2g. 2 મ્યુએસ g મ્યુએસ. તો v0² પ્રારંભમાં 100 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે એટલે એ કેટલા આવશે? 10,000 આવશે. 2 g છે 10 અને મ્યુએસ 0.5 એટલે 1/2 છે તો 2 કેન્સલ. 10,000 ને 10 વડે ભાગાકાર કરો એટલે કેટલા આવશે મિત્રો? 1000 મીટર. 1000 મીટર અંતર કાપી અને કાર સ્થિર થશે એટલે આપણો આન્સર આવશે A. 26મો, આલ્ફા કોણ ધરાવતી ઘર્ષણ રહિત ઢોળાવવાળી સપાટી પર એક બ્લોક રાખેલ છે. જો બ્લોકને સ્થિર રાખવા માટે ઢોળાવને એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવી પડતી હોય તો પ્રવેગ કેટલો? હવે જુઓ, આવી રીતે બ્લોક મૂકેલો છે. આ વજન બળ છે mg cos θ અને આ mg sin θ. હવે તમે બ્લોકને આ બાજુ ગતિ કરાવો તો પાછળથી સરકી જવાનું છે. બ્લોકને આપણે કઈ બાજુ ગતિ કરાવવી પડે? આ બાજુ ગતિ કરાવવી પડે એટલે આભાસી બળની વિરુદ્ધમાં લાગે આ બાજુ MA. તો MA ના ઘટક પાડીએ. આ ખૂણો અને જેટલો જ થાય આલ્ફા થાય. ઓકે ચાલો, તો આ આલ્ફા છે અને આપણે આલ્ફા થાય તો આ શું આવશે? MA cos આલ્ફા કે જેમની સાથે કોણ રચાય ને એ કોસ ઘટક એટલે આમની સાથે કોણ બનાવે છે એટલે કોસ ઘટક. તો એ સરખાવી દઈએ સ્થિર રાખવા માટે. MA cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ mg sin આલ્ફા. તમે કેન્સલ, પ્રવેગ g sin આલ્ફા છેદમાં cos આલ્ફા. sin ભાગ્યા cos એટલે શું આવે? tan આલ્ફા. g tan આલ્ફા એટલે આપણો આન્સર આવશે C. 27મો મિત્રો, સમક્ષિતિજ સાથે 45નો ખૂણો ધરાવતા લીસા ઢાળ પરથી એક બ્લોકને મુક્ત કરવામાં આવે છે
ત્યારે તે ઢાળની સપાટી પર ડી અંતર કાપે છે. આટલો જ ખૂણો ધરાવતા લીસી સપાટીના ઢાળ કરતાં ખરબચડી સપાટી પર આટલું જ અંતર કાપતા લાગતો સમય n ગણો છે. તો ઘર્ષણાંકનું સૂત્ર કયું આવશે? તો લીસી સપાટી હોય ને તો જે પ્રવેગ છે ને g sin θ આવે છે, બરાબર. તો અંતરનું આપણે સૂત્ર જોઈએ છે d બરાબર પ્રારંભમાં સ્થિર છે એટલે v0t પ્લસ 1/8 સ્ક્વેર, v0 0 1/8 સ્ક્વેર. તો એને બદલે પ્રવેગ શું આવશે? g sin θ t સ્ક્વેર. અને આટલું જ અંતર કાપવું છે પણ ખરબચડી સપાટી માટે. તો મિત્રો ખરબચડી સપાટી માટે યાદ રાખજો પ્રવેગ શું આવે ખબર છે? g sin θ માઇનસ મ્યુ કે g cos θ ઇન્ટુ n ગણો સમય છે તો nt સ્ક્વેર લઈ લઉં છું. હવે બંને અંતર સરખા છે તો સરખાવી દઈએ છીએ આપણે. અહીંયા હું સરખાવી દઉં છું બંને અંતર. 1/2 g sin θ t સ્ક્વેર 1/2 g sin θ માઇનસ મ્યુ કે g n સ્ક્વેર t સ્ક્વેર. તો એક તો t સ્ક્વેર ઉડી જશે, પછી 1/2 ઉડી જશે અને g કોમન કાઢીને ઉડી જશે હા જી. તો રહે કેટલું અહીંયા? sin θ. અહીંયા sin θ માઇનસ મ્યુ કે cos θ આવશે, cos θ ઇન્ટુ n સ્ક્વેર. મ્યુએસ ને આપણે કરતા બનાવવાનો છે એટલે n સ્ક્વેર છેદમાં લઈ લઉં, n સ્ક્વેર sin θ માઇનસ મ્યુ કે cos θ. મ્યુ કે ને કરતા બનાવી દઈએ. મ્યુ કે cos θ ઇઝ ઇક્વલ ટુ sin θ માઇનસ sin θ છેદમાં n સ્ક્વેર. હવે sin θ કોમન કાઢું છું, વન માઇનસ 1/n સ્ક્વેર. ઓકે, છેદમાં કોસ લઈએ એટલે શું આવશે? tan θ આવશે. વન માઇનસ n સ્ક્વેર. tan θ 1 માઇનસ n સ્ક્વેર આવશે. ઓકે, ચલો એટલે અહીંયા tan θ આવશે. tan θ વડે ગુણવું પડશે. ઓકે, વિકલ્પની અંદર tan θ મિસ્ટેકમાં રહી ગયું છે, tan θ આવશે. ચલો, એક ઢોળવાળી સપાટીનો અડધો ઉપરનો ભાગ સંપૂર્ણ લીસો છે અને બાકીનો અડધો ભાગ ખરબચડો છે. એક પદાર્થને ઢાળની ટોચ પરથી સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવી છોડી દેતા તે ઢાળના તળિયે સ્થિર થાય છે. તો અડધી સપાટી માટેનો ઘર્ષણાંક કેટલો? તો મિત્રો અડધી સપાટી લીસી, અડધી આવી રીતે ખરબચડી. આ L/2 લઈએ અને આ L/2. પણ લીસી સપાટી માટે પ્રવેગ કયો આવે ખબર? g sin θ. અને ખરબચડી માટે g sin θ માઇનસ મ્યુ કે cos θ. તો લીસી સપાટી માટે સૂત્ર મૂકી v² માઇનસ v0 સ્ક્વેર 2ad. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે એટલે 0. શું આવશે? એને બદલે g sin θ અને અંતર L/2. આટલા ભાગ માટે આ ટુ કેન્સલ. v² બરાબર g sin θ ઇન્ટુ L. હવે આનો જે અંતિમ વેગ છે અહીંયા પદાર્થ પહોંચે છે એ ખરબચડી સપાટી માટે પ્રારંભિક વેગ થશે. એટલે ખરબચડી સપાટી માટે v0 સ્ક્વેર થયો. તો ખરબચડી સપાટી માટે જોઈએ સપાટી માટે ખરબચડી સપાટી માટે આનો જે અંતિમ વેગ આ સપાટીનો બરાબર અહીંયા પદાર્થ પહોંચે ખરબચડી સપાટીનો પ્રારંભિક વેગ થયો અને ખરબચડી સપાટીનો અંતિમ વેગ 0 આવશે. મેં તમને કીધું ને કે ખરબચડી સપાટી હોય તો પ્રવેગ શું આવે? g sin θ માઇનસ મ્યુ કે g cos θ. અને અંતર તો અહીંયા પણ એટલું જ કાપવાનું છે, અડધું જ L/2.
2AD ને બદલે પણ આ જે આનો અંતિમ વેગ છે એનો પ્રારંભિક વેગ આવશે એટલે આ આવશે, જ્યારે v અંતિમ વેગ આનો 0 આવશે, કારણ કે તળિયે પદાર્થ સ્થિર થઈ જાય છે. તો આ g sin θ into L 2 g કોમન કાઢું છું, sin θ માઇનસ મ્યુ કે cos θ L/2. તો આપણે અહીંયા છે ને એક તો 2 કેન્સલ આવશે, પછી બંને બાજુથી L કેન્સલ આવશે, ઓકે, અને g કેન્સલ આવશે. અહીંયા આવશે માઇનસ sin θ, અહીંયા જ્યારે અહીંયા વિસ્તરણમાં શું આવશે, sin θ માઇનસ મ્યુ કે cos θ, અને મ્યુ કે cos θ આ બાજુ છે એટલે પ્લસ આવશે, sin θ આ બાજુ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 2 sin θ, તો છેદમાં આવે sin ભાગ્યા cos એટલે tan θ, તો tan θ. એટલે આન્સર શું આવશે, બી. ઓકે, નેક્સ્ટ 29મો. એક ખેલાડી 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 150 ગ્રામ દળના ક્રિકેટના દડાને પકડે છે. જો કેચ પકડવાની પ્રક્રિયા 0.1 સેકન્ડમાં પૂરી થતી હોય તો ખેલાડીના હાથ પર લાગતું બળ કેટલું? બળ એટલે વેગમાનનો ફેરફાર છેદમાં સમય. તો એક વેગમાન આપણે શું છે કે અંતિમ વેગમાન, પ્રારંભિક વેગમાન 0, અંતિમ વેગમાન શું આવે, p બરાબર mv છેદમાં ડેલ્ટા t. ચલો m કેટલા છે મિત્રો, અહીંયા 150 ગ્રામ એટલે 0.15 કિલોગ્રામ. વેગ v કેટલા છે 20, અને ડેલ્ટા t કેટલા છે 0.1. પોઈન્ટ નીકળી જાય, બરાબર છે, એટલે 1.5 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, 3/0.1 એટલે 30 ન્યૂટન આવશે. સી આન્સર. 30મો. કે જેટલો બળ અચળાંક ધરાવતી અવગણ્ય દ્રવ્યમાનની એક સ્પ્રિંગ કેપિટલ M અને સ્મોલ m દ્રવ્યમાનના 2 બ્લોક વડે જોડવામાં આવે છે. આ સ્પ્રિંગ છે, એક કેપિટલ M દળનો બ્લોક છે, એક સ્મોલ m દળનો બ્લોક છે. તેઓ પ્રારંભમાં સ્થિર છે અને સ્પ્રિંગ પર સામાન્ય સ્થિતિમાં છે. હવે કેપિટલ M દ્રવ્યમાન બ્લોકને અચળ બળ F થી ખેંચવામાં આવે છે, તો સ્મોલ m દ્રવ્યમાનના બ્લોક પર લાગતું બળ કેટલું, અને F થી ખેંચવામાં આવે છે. તો મિત્રો એ પ્રવેગ કેટલો આવશે, બળ છેદમાં કુલ દળ. ઓકે, પ્રવેગ. તો આના પર કેટલું બળ લાગે, સ્મોલ m, તો F બરાબર m, સામાન્ય દોરીથી બાંધેલા પદાર્થની જેવું જ છે. પ્રવેગની કિંમત મૂકો, m f સ્મોલ m વત્તા કેપિટલ M. તો સ્મોલ f કેપિટલ F m પ્લસ અહીંયા m આવશે, થોડીક મિસ્ટેક છે f. એટલે આન્સર શું આવશે મિત્રો, ડી. ઓકે મિત્રો, આપણે 3 પાર્ટ JEE સ્પેશિયલના પૂરા કર્યા, અને હજી ઘણા બધા આવા JEE MCQ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર અભ્યાસ કરીશું.